વડોદરા ઝોનલમાંથી અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, આણંદ, વલ્લભ વિદ્યાનગર તથા બીલથી બહુ માત્રામાં બહેનો પધારી જુદી જુદી ભાષામાં વિચાર તેમજ ભજન રજૂ કરી સદગુરુ માતાજીના આશીર્વાદને પાત્ર થયેલ છે. નારી તું નારાયણી એવા ભાવ આજે પણ સંસારમાં ઉજળા છે. નારી શક્તિમાં નારીની પ્રેમાળ ભાવનાઓ રહેલ છે, જે પરિવારને ઉજાડ કરે છે. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજનું આહવાન છે કે આજે નારી ફક્ત કુટુંબિક જવાબદારી જ નથી સંભાળતી, સાથે સાથે સમાજના ઉત્થાનનું પણ કાર્ય કરે છે. આશીષ વિચારોમાં એ જણાવ્યું છે કે સંસારની મોહ માયામાં મન વિચરણ કરતું હોય છે, છતાં પણ સદગુરુના ચરણોમાં મન ભક્તિમાં રંગાય છે ત્યારે મન ગદગદ થાય છે. પ્રભુ ભક્તિમાં સમર્પિત થાય છે ત્યારે દુઃખનો અનુભવ થતો નથી, પણ સુખનો આનંદ થાય છે. આજે નારી ઔદ્યોગિક, સાહસિક, વિમાન પાયલોટ, શિક્ષક, સમાજ સુધારક તરીકે પણ સેવા આપે છે. ખરેખર સંસારમાં નારીનું ખૂબ મોટું યોગદાન છે. જબલપુર મધ્યપ્રદેશથી પધારેલા આદરણીય બહેન શ્રી ખુશ્બુ નાગપાલજીની અધ્યક્ષતામાં સંત નિરંકારી સદગુરુ માતાજીની અધ્યક્ષતામાં નારી સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરંકારી મિશન દ્વારા નારી સંત સમાગમ યોજાઈ રહ્યો છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે સમાજમાં હજી પણ નારી શક્તિની વાતો તો થાય છે, પણ જ્યારે આપણે એક પ્રવૃત્તિઓ જોઈએ છે સમાજમાં, ત્યાં હજી પણ નારીને એ દરજ્જો, એ સન્માન નથી આપવામાં આવતું. આજે અહીંયા નારી સંત સમાગમ દ્વારા અમે નારી શક્તિના ઉત્થાન હેતુ એક સત્યનો સંદેશ નારીના માધ્યમથી, મહિલાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ, જેમાં નર્મદા, આણંદ, ભરૂચ અને વડોદરા એ ચારેય ડિસ્ટ્રિક્ટમાંથી 1000થી પણ વધુ બહેનો, મહિલાઓ પોતે ભાગ લઈ અને અલગ અલગ માધ્યમથી, કલાના માધ્યમથી, પ્રવચનોના માધ્યમથી એ સત્યનો સંદેશ કે આજે પરમાત્મા એક છે, ચાહે નર ચાહે નારી, પરમાત્મા તો એક જ છે. એને કોઈ કાસ્ટ કે કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ સાથે સંબંધો નથી. એ સંદેશને ઉજાગર કરવા માટે અહીંયા સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ અનુકંપાથી અહીંયા સંત સમાગમ યોજાઈ રહ્યો છે. ભાવેશ છે.